તને ખબર છે આ ડ્રેસ હું કેટલે દૂરથી લાવ્યો છું? પણ હું શું કરું, મને ગમતો જ નથી તો. પસંદ ની તું મૂક, મને ખબર જ છે કે તને એકય વાતની એકય વસ્તુની કદર જ નથી. પસંદની તો વાત જ ન કરો તમે. એક તો સસ્તી અને હાવ બેકાર વસ્તુ લઈને આવ્યા છો તમે. આ શું થઈ ગયું છે આજે બેયને? તે મોટે મોટેથી રાયડું પાડીને ઝઘડો કરે છે. જાઓ અંદર. ના ના, મારે જવું નથી. પતિ પત્નીના ઝઘડામાં મારે જવાનું બરાબર લાગતું નથી. એ તો રાત્રે સુધીમાં સવાર સુધીમાં હરખું થઈ જશે. હું તો મારા રૂમમાં જઈને આરામ કરું. તું છે ને મને ખોટે ખોટો આ ગુસ્સો ન દેવડાય. તમે મને ગુસ્સો ન દેવડાવો. આ મનીષા હજી ઉઠી નથી લાગતી. ચા નાસ્તો કાંઈ બનાવ્યું નથી લાગતું. મમ્મી હું ઓફિસે જાઉં છું હો. એક વાત પૂછું, આ મનીષા હજી જાગી નથી? મનીષા અહીં આય તો. હા મમ્મી. પૂછવું તો ન જોઈએ પણ શું કરું, મને આખી રાત ઊંઘ નથી આવી એટલે મારે પૂછવું છે કે તારે ને ભાવિનની વચ્ચે કાંઈ થયું છે? ભાવિન આમ નામ વયો ગયો અને કાલે તમે રાત્રે બે જણા જોર જોરથી બોલતા હતા, કાંઈ થયું છે? તું જ્યાં સુધી કહીશ નહીં ત્યાં સુધી મને ક્યાંથી ખબર પડશે? બોલ ને, શું થયું છે? મમ્મી, મેં ભાવિન પાસે કરવા ચોથ માટે એક સારો એવો ડ્રેસ લાવવાનું કીધું હતું અને મારી બધી ફ્રેન્ડ જે છે ને એ બધાના હસબન્ડને સારો એવો ગિફ્ટમાં ડ્રેસ ને એ આપ્યું છે. બધાએ સ્ટેટસ લગાવ્યું છે અને આ સાવ સસ્તો ડ્રેસ લઈને આવી ગયા. મમ્મી, મને એ ડ્રેસ જરાય નથી ગમતો. મનીષા, એક વાત કહું તને, સૌથી મોટી વાત તો એ છે કે ભાવિન તારી હાટું ગિફ્ટ લાવ્યો. ગિફ્ટની કોઈ દિવસ કિંમત ન કરાય. એની બદલે એમ કહેવાય કે તારી હાટું એ લાવ્યો એને તને કેટલો પ્રેમ કરે છે એ જોવાય તારે. આ તો અત્યારે બધું આવું થઈ ગયું છે, ગિફ્ટ લાવવાનું. હું કે એકબીજાની દેખાદેખી કરીને બધા એવું કરવા માંડ્યા છે. અમારા જમાનામાં તો એવું કાંઈ હતું જ તે નહીં, એટલે કાંઈ ઝઘડોય ન થાય ને કાંઈ નહીં. રોજ તો એ ભલે મોડો આવતો પણ કડવા ચોથને દિવસે એ વહેલો આવી જાય છે. તો એ એનો એટલો ટાઈમ તને આપે છે ને, તો એ ટાઈમ જ તારા માટે મહત્વનો ગણાય. અને આપણામાં તો એક કહેવત છે કે પછેડી હોય ને એટલી જ સોળ તણાય. તો એ વાત તારે સમજવી જોવે કે આપણી જેટલી આવક હોય ને એમાંથી જ આપણે ખર્ચો કરાય. બહુ વધારે ખર્ચો કરવા જઈએ ને તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ ક્યારેક. અને હજી તો ભાવિનને નવી નવી નોકરી મળી છે. અત્યારથી તે તું આવું બધું કહેશ, પણ આગળ જતા જો તો ખરી કે એ તારા માટે શું કરે છે. હા મમ્મી, તમે વાત વાતમાં એટલું તો મને સમજાવી દીધું કે ગિફ્ટની પાછળની કિંમત ન જોવાની હોય પણ એનો પ્રેમ જોવાનો હોય. મમ્મી, એને હમણાં જ તે હું ફોન કરીને સોરી કહી દઉં. તો જોયું ને મિત્રો, કોઈ પણ માણસ આપણી માટે ગિફ્ટ લાવે ને તો એની કિંમત નહીં જોવાની, પણ એની પાછળ એની ભાવના કેવી છે, એની લાગણી કેવી છે, એ જ તે બધું મહત્વનું છે. આ દેખાદેખી બધી વધી ગઈ છે ને એટલે બધાય બસ એ જ જોયા કરે કે ઓલા આટલું મોંઘું લાવ્યા આપણે એટલું લઈએ, ઓલા આટલા પૈસાને લાવ્યા આપણે એટલાનું લઈએ. પણ એવું ન કરાય. એની લાગણીને સમજવી જોઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ જરૂર કરજો.